टॉप स्टॉक्स की डिटेल्स जानिए सहयोगी धीरज અને તૃપ્તિ પાસેથી। આપ બંનેને ગુડ મોર્નિંગ। નીરજ, શરૂઆત કરીએ क्या स्टॉक्स पर आज फोकस? जी खास करने आज घણા બધા સ્ટોક્સ ફોકસમાં છે। સૌથી પહેલાં આપણે અહીંયાથી શરૂઆત કરવું છે એબીબી ઇન્ડિયાના પરિણામોથી। એબીબી ઇન્ડિયાના પરિણામો ગઈકાલે આપણને આવતા દેખાયા હતા અને આ પરિણામો ખાસ કરીને એક સારા રહેતા જોવા મળ્યા છે અનુમાનની સામે। છેલ્લા આપણે પરિણામની સિઝનો તરફ આગળ વધ્યા છીએ ત્યારે એક છેલ્લા પરિણામો અત્યારે આપણને આવતા દેખાઈ રહ્યા છે। ઓવરઓલ જુઓ અહીંયાથી તમને 442 કરોડના નફાની સામે તમને 433 કરોડ અનુમાનની સામે 433 કરોડ પર નફો રહેતો જોવા મળ્યો હતો। બીજી તરફ તમને આવકમાં પણ 3436 કરોડનું અનુમાન હતું જેની સામે 3557 કરોડ પર આવક રહેતી જોવા મળી। નફાની અંદર તમને ઓલમોસ્ટ 18%નો ઘટાડો છે। એબિટા તમને 17% જેટલા ઘટતા જોવા મળ્યા છે અને માર્જિન તમને અહીંયા 19.5%થી ઘટીને 15.3% પર રહેતા જોવા મળ્યા છે। એટલે એના પર એક નજર તમારે ખાસ કરીને રાખવાની છે। ઓવરઓલ પરિણામો થોડા અનુમાનથી પણ નબળા રહેતા જોવા મળ્યા છે। અહીંયાથી ખાસ કરીને તમે જોશો તો અહીંયા ઓલમોસ્ટ મેનેજમેન્ટને ઇન્ફ્રા, રેલ, રિન્યુએબલ, મેટલ, એનર્જી, કેમિકલ્સ, ડેટા સેન્ટર અને ઇલેક્ટ્રોનિક આ બધાની અંદર અત્યારે તો ગ્રોથ દેખાઈ રહ્યો છે, પરંતુ અત્યારે જે પ્રકારના પરિણામો છે એ થોડાક આપણને નર્વસના દર્શાવી રહ્યા છે। નોમોરા અહીંયાથી રેડિયોસ કોલ આપી રહ્યો છે 4620ના ટાર્ગેટ તેમણે આપ્યા છે। યુબીએસ પણ ન્યુટ્રલ કોલ સાથે 5310ના ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે। એટલે ખાસ કરીને પરિણામો બાદ આજના દિવસે તમને કદાચ જે કરંટ ક્વાર્ટર છે એને લઈને થોડોક ઘટાડો આવતો જોવા મળી શકે। જો મેક્વાયરી પણ ન્યુટ્રલ કોલ સાથે 5420ના લક્ષ્યાંક આપી રહ્યા છે, એટલે એના પર એક નજર તમે ખાસ કરીને રાખતા રહેજો। આ ઉપરાંત તમને એબીબીના તો પરિણામો આવતા દેખાયા। સીઆઈ ઓટોમોટિવના પણ પરિણામો આવ્યા છે। 10.4% જેટલો અહીંયાથી પ્રોફિટ વધતો દેખાયો છે 204 કરોડ પર। આવક 13.4% વધીને 2393 કરોડ પર અહીંયાથી રહેતી જોવા મળી છે, એટલે એના પર એક ધ્યાન રાખજો। એબિટા તમને 11.7% જેટલા વધતા દેખાયા છે અને માર્જિન 14.2%થી ઘટીને 14% પર રહ્યા છે। ઓવરઓલ એક સારા પરિણામો દરેક મોરચે છે। ખાસ કરીને તમને અહીંયાથી જે માર્જિન્સ છે એની અંદર એક સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે। એ પણ એક આમ એમ કહી શકીએ કે અહીંયાથી ફ્લેટ લેવલ પર જ છે કે બહુ વધારે મોટો ઘટાડો અહીંયાથી નથી। ઓવરઓલ એક મ્યુટેડ ક્વાર્ટર રહ્યું છે, બહુ મોટો ગ્રોથ નથી, પરંતુ ખાસ ધ્યાન રાખજો છેલ્લે જે આપણે ઓટો એન્સિલરીની એક રેલી જોઈ હતી એમાં સીઆઈ ઓટોમોટિવમાં આપણને એક સારી તેજી સાથેનો કારોબાર ખાસ કરીને જોવા મળ્યો હતો, એટલે એના પર એક નજર ખાસ તમારે રાખવાની છે। બીજી તરફ તમે નોવાર્ટિસ પર હિન્ડાલ્કો નોવાર્ટિસ પર આવો। નોવાર્ટિસ ઇન્ડિયામાં ખાસ કરીને જે ક્રાઇસ કેપિટલ છે 70.68% જેટલો હિસ્સો અહીંયાથી ખાસ કરીને ખરીદતી જોવા મળશે। નોવાર્ટિસ એજીએ 70.68% સેલ્સ માટે અહીંયાથી કરાર કર્યા છે અને 860.64 પર ઓપન ઓફર લોન્ચ અહીંયાથી ક્રાઇસ કેપિટલ દ્વારા કરવામાં આવી શકે છે, એટલે એના પર એક ખાસ કરીને ધ્યાન રાખવાનું। આજના દિવસમાં તમને અહીંયા એક મોટું એક્શન જોવા મળી શકે છે। જે પ્રકારે આ હિસ્સો ખરીદવાના સમાચાર આપણને આવતા દેખાઈ રહ્યા છે એને ધ્યાનમાં રાખીએ તો। બીજી તરફ તમારે ઝાયડસ લાઈફ સાયન્સ પર પણ અહીંયાથી ખાસ કરીને ફોકસ રાખવાનું છે, કારણ કે યુએસએફડીએ તરફથી તેમનો અમદાવાદ જે પ્લાન્ટ છે એના પર તપાસ હાથ ધરવામાં આવી હતી 16થી 19 ફેબ્રુઆરીની વચ્ચે, અને આ યુનિટને ક્લીન ચીટ અત્યારે મળતી દેખાઈ રહી છે। એક રાહતના સમાચાર છે ખાસ કરીને ઝાયડસ લાઈફ સાયન્સ માટે। અહીંયા જે ઝાયડસ છે ઇન્જેક્ટેબલનો પ્લાન્ટનો સૌથી મોટો પ્લાન્ટ અહીંયા અમદાવાદની અંદર આવેલો છે, અને આ ક્લીન ચીટ મળવી એમના માટે એટલા માટે પણ રાહતના સમાચાર છે કે જે અત્યારે ખાસ કરીને એક્સપોર્ટ્સ ચાલી રહ્યા છે યુએસને, એની અંદર કોઈ બહુ મોટો વિક્ષેપ ના આવે એ પ્રકારનો અત્યારે થોડીક રાહત મળતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ધ્યાન રાખતા રહેજો। અત્યારે એક સારી તેજી આજે તમને ઝાયડસ લાઈફની અંદર પણ જોવા મળી શકે છે। વેલ, આ સિવાય તમારે ટેક્સમેકો રેલ પર ખાસ કરીને ધ્યાન રાખવાનું છે। આરવીએનએલ સાથે જોઈન્ટ વેન્ચર એમણે અહીંયાથી કર્યા છે। ભારતનું નેક્સ્ટ જનરેશન રોલિંગ સ્ટોક પાવર હાઉસ બનાવવા માટેના જોઈન્ટ વેન્ચર અહીંયાથી થયા છે। હવે આજે જોઈન્ટ વેન્ચર છે એમાં ટેક્સમેકોના હિસ્સો લગભગ 49% અને આરવીએનએલનો હિસ્સો લગભગ 51% જેટલો છે, એટલે એના પર પણ એક નજર રાખતા રહીશું આજના દિવસે। જે પ્રકારના જેવી જોવા મળ્યા છે, કારણ કે આપણને ખબર છે આરવીએનએલ અલગ અલગ જે સેગમેન્ટ છે એની અંદર જેવી કરીને ઘણા સમયથી કામકાજ કરી રહ્યું છે, એ હિસાબે જે રોલિંગ સ્ટોક્સ છે એનો આ સૌથી મોટો જેવી અત્યાર સુધીમાં રહેતો જોવા મળી રહ્યો છે, એટલે એના પર એક નજર ચોક્કસથી તમારે રાખવાની છે। બીજી તરફ જીએચવી ઇન્ફ્રા પ્રોજેક્ટ અહીંયા ખાસ ધ્યાન રાખજો।
એનમાસ ઇપીસી પાવર પાસેથી લગભગ 123 કરોડનો વર્ક ઓર્ડર મળ્યો છે. રૂફટોપ સોલાર પ્લાન્ટની સપ્લાય માટેનો વર્ક ઓર્ડર છે. એટલે તમને આજના દિવસે જીએચવી ઇન્ફ્રાની અંદર પણ એક તેજી આવતી જોવા મળી શકે છે. એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનો છે. આજના દિવસે અહીંયા પણ એક તેજી સાથેનું કામકાજ જોવા મળશે. વેલ, અહીંયા આની સાથે તમારે ઓએનજીસી, ઓઇલ ઇન્ડિયા બંને પર પણ એક નજર રાખવાની છે. બંનેમાં પોઝિટિવ એક્શન આજના દિવસે પણ આપણને જોવા મળી શકે છે. જે પ્રમાણે ક્રૂડના ભાવ આપણને વધતા દેખાયા છે ને આ વખતે ક્રૂડે એની જે ઘણા સમયની એક રેન્જ હતી એ ટેકનિકલ રેન્જ પણ તોડી છે. એટલે ખાસ કરીને હવે કદાચ અહીંથી વધારે તેજી આવે કે થોડાક શોર્ટ કવર થાય તો પણ ઉપર હજી જઈ શકે એવી શક્યતા છે. એની વચ્ચે ગઈકાલે પણ આપણને જુઓ ઓએનજીસી એકમાત્ર એવો સ્ટોક હતો જે 3% જેટલો વધ્યો હતો. ઓઇલ ઇન્ડિયામાં 5%નો ઉછાળો હતો. એટલે આ રનઅપ આજે પણ તમને ચાલુ રહે એવી એક અપેક્ષા છે. એના પર એક ધ્યાન રાખજો. એટલે આ બધા સ્ટોક્સ છે એ બીબી ઇન્ડિયા પરિણામ પણ આપણને થોડોક રિએક્ટ કરતો દેખાશે. ખાસ કરીને સીઆઈ ઓટોમોટિવ પર પણ નજર રાખીશું કે કેવા આજે ત્યાં રિએક્શન આવે છે. એટલે આ બધા સ્ટોક પર ખાસ ફોકસ રાખવાનો. પરંતુ આ સિવાય તૃપ્તિ, તમારા લિસ્ટમાં પણ ઘણા બધા સ્ટોક ત્યાં નજર. એટલે શરૂઆત હું રેલવે કાઉન્ટરથી કરીશ તો ખાસ કરીને અહીંયા પોઝિટિવ સમાચાર છે. રેલટેલ માટે કંપનીને અહીંયા ઓર્ડર મળતો આપણી સમક્ષ જોવા મળી રહ્યો છે. તેમને નોર્થ સેન્ટ્રલ રેલવે પાસેથી લગભગ 36 કરોડની આસપાસના ઓર્ડર્સ કંપનીને મળ્યા છે. તેમને ખાસ કરીને પ્રયાગરાજ ડિવિઝનમાં તેમને સિગ્નલિંગ પ્રોજેક્ટ માટે ઓર્ડર મળ્યો છે. એટલે ખાસ કરીને રેલટેલનું કાઉન્ટર અહીંયા ફોકસમાં રહેશે. ત્યારબાદ અગેન ફરી આજે બીજે દિવસે પણ કાઉન્ટર જે ફોકસમાં આવી રહ્યું છે એ છે પેજ ડિઝીટેક. અહીંયા ખાસ કરીને ગઈકાલે પણ જોયું કે લગભગ કંપનીને 1.35 મિલિયન ઓર્ડર મળ્યો. તો આજના દિવસની અગર જો વાત કરશો તો રેલટેલ પાસેથી તેમને લગભગ 89 કરોડનો વર્ક ઓર્ડર અહીંયા તેમને મળ્યો છે. તેમને વિડીયો સર્વેલન્સ સિસ્ટમને સપ્લાય કરવા માટેનો આ ઓર્ડર મળ્યો છે. એટલે આ કાઉન્ટર આજે ફરી આપણા રડારમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું સ્વિગી માટે. સ્વિગી માટે અહીંયા થોડા કહી શકાય કે નેગેટિવ સમાચાર છે. સ્વિગી એકચ્યુઅલી 15 મિનિટ ફૂડ ડિલિવરીની એક એપ તેમને લોન્ચ કરી હતી. ખાસ કરીને આ બે જ માત્ર શહેરમાં હતી, જે એક બેંગલુરુમાં હતી અને ગુરુગ્રામમાં હતી. હવે આ એપને તેમને હવે ફાઇનલી પરમનન્ટ અહીંયા કહી શકાય કે તેમને બંધ કરી દીધી છે. જેનું મેઇન કારણ એ છે કે અહીંયા જે અમુક સમય જે નબળી ઇકોનોમી જે છે તેને ધ્યાનમાં લઈને અને તેને ખાસ કરીને સ્કેલેબિલિટી જે છે તેનો જે અભાવ જોવા મળ્યો છે તેને કારણે કરીને અહીંયા તેમને આ એપ જે છે હવે પરમનન્ટ તેમને બંધ કરી દીધી છે. એટલે ડેફિનેટલી આજે થોડું ઘણું એક નેગેટિવ આપણને એક રિએક્શન જોવા મળી શકે છે. ઓલરેડી આના પર સ્વિગીનો અગર કાઉન્ટર પર નજર કરશું ઘણા સમયથી એક નેગેટિવ ઝોનમાં કારોબાર કરી જ રહ્યું છે. પરંતુ આજે પણ ફરી એક કહી શકાય કે એક નેગેટિવ સમાચાર આપણી સમક્ષ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું વારી એન્જિનિયરિંગ્સ પર. અહીંયા વારી એનર્જીસ પર ખાસ કરીને આ કાઉન્ટર એટલા માટે ફોકસમાં છે કારણ કે આંધ્રપ્રદેશ સરકાર અને બીજા અન્ય રાજ્યો સાથે અત્યારે હવે આ કંપની જે છે તે વિચાર કરી રહી છે પોતાનો નવો પ્લાન્ટ બનાવવાની, નવો પ્લાન્ટ શરૂ કરવાની, જેમાં તેઓ લગભગ 80,000 કરોડનો તેઓ અહીંયા ખર્ચો પણ કરશે અને ગ્રીનફિલ્ડ બેટરી ગીગા પ્લાન્ટ શરૂ કરવાની યોજના જે છે તે વારી એનર્જીસ છે તે બનાવવા પર વિચાર કરી રહી છે. અગર તેની કુલ ક્ષમતાની વાત કરશું તો તે લગભગ 16 ગીગાવોટ પર અવર માટેની તે ક્ષમતા સાથે તેઓ પ્લાન્ટ શરૂ કરવા પર હવે વિચાર કરી રહી છે. અને આંધ્રપ્રદેશમાં તેઓ રાંબિલી અને અનાકાપલ્લી નામની બે જગ્યા છે, ત્યાં તેઓ આ બંને પ્લાન્ટ શરૂ કરવા પર વિચાર કરી રહ્યા છે. અન્ય રાજ્યોની વધુ વિગત હજી હાલ સુધી આવી નથી, પરંતુ ખાસ અહીંયા ફોકસ રહેશે. અને અગર જો વારી એનર્જીસની વાત કરશું તો આપણે જોઈ રહ્યા છે કે 24 સુધી આ કાઉન્ટર લગાતાર એક આઉટ પરફોર્મ પ્રદર્શન દેખાડી રહ્યું છે. તો જોવાનું રહેશે કે આજે પોઝિટિવ સમાચાર સાથે કેવી રીતે રિએક્શન આપે છે. ત્યારબાદ નજર કરશું ફેડરલ બેંક પર. અહીંયા ખાસ કરીને કંપનીને ટેક્સ રિફંડ ઓર્ડર મળ્યો છે. આઈટી વિભાગ પાસેથી 686 કરોડનો ટેક્સ રિફંડ ઓર્ડર મળ્યો છે. તેમને યરલી 2011-12 અને 13-14 માટેના ઓર્ડર મળતા આપણી સમક્ષ જોવા મળ્યા છે. ત્યારબાદ નજર કરશું આઈસીઆઈસીઆઈ પ્રો પર. અહીંયા ડિમાન્ડ નોટિસ મળી છે. તેમને કંપનીને લગભગ 984 કરોડની ડિમાન્ડ નોટિસ મળી છે. તે આ એક એપિલેટ ઓર્ડર ટેક્સ ડિમાન્ડ જે છે હવે કંપની પર યથાવત રાખવામાં આવી છે. આ 2017નો મામલો હતો. હવે ખાસ કરીને ટેક્સ વિભાગે તેમના પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ છે તેને રિવર્સલ સાથે જોડાયેલો મામલો છે. તેમનું કહેવું છે કે તેમને ક્રેડિટનો ખોટી રીતે ફાયદો આ કંપનીએ ઉપાડ્યો હતો. આ કારણસર અહીંયા તેમને ડિમાન્ડ નોટિસ મોકલવામાં આવી છે. ખૂબ જ જૂનો મામલો છે, પરંતુ હવે અહીંયા એક નેગેટિવ સમાચાર અહીંયા તેની સમક્ષ જોવા મળી રહ્યા છે. અને છેલ્લે નજર કરશું કરોડ વાઇઝ બેંક માટે. અહીંયા કંપનીએ પોતાના MCLR જે દર જે છે તેમને ઘટાડ્યા છે. એક વર્ષ માટેના તેમને 9.20%થી ઘટાડીને 9.10% કર્યા છે. એટલે કાઉન્ટર પણ ખાસ એક ફોકસમાં જોવા મળી શકે છે. અને ડેફિનેટલી મારા તરફથી નિવેશ તરફથી ઘણા બધા સ્ટોક્સની ન્યૂઝ તમારી સમક્ષ પ્રેઝન્ટ કર્યા છે, પરંતુ ખાસ કરીને ONGC ઓઇલ ઇન્ડિયા આજે પણ ખાસ એક રડારમાં જોવા મળી શકે છે. જી, તો આ બધા સ્ટોક્સ આજે ફોકસમાં રાખીશું. નીરજ અને તૃપ્તિ, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ. ટોપ